મિત્રો, આજે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. ગુડ ન્યૂઝ ગુજરાતની આપણી આ સફરમાં આપણે એવી કેટલીય મહિલાઓની વાત કરી છે જે સમાજને પ્રેરણા આપે, ઉર્જા આપે. ત્યારે આપણા દેશની દીકરીઓને કેમ ભૂલાય? આપણે ઘણીવાર કહીએ છીએ કે દીકરીઓ અવકાશને આંબી શકે. ત્યારે આજે વાત કરીશું આપણી એવી દીકરીની જેણે આકાશમાં ભારતનું નામ લખી દીધું છે. ઘર નાનું ભલે હોય, જો સપના મોટા હોય તો રસ્તા ખુદ બની જાય. આ વાત છે એક સામાન્ય પરિવારમાંથી અવકાશ સુધી પહોંચેલી ડોક્ટર એકતા શાહની. આણંદમાં 13x13ની નાની ઓરડીમાં ઉછરેલી આ દીકરીએ બ્રહ્માંડમાં રહેલા બાળપણના 6 નવા ગેલેક્સી સમૂહ શોધી કાઢ્યા છે. માત્ર 32 વર્ષની ઉંમરે મેળવેલ એકતાની આ સિદ્ધિએ સમગ્ર દેશનું નામ વિશ્વમાં ગુંજતું કર્યું છે. આપણો સૂર્ય એક તારો છે, એવા કરોડો સૂર્યોની, કરોડો તારાઓની એક ગેલેક્સીઓ, અને એવી હજારો ગેલેક્સીઓ ભેગી થઈને જે રચના બનાવે એને ગેલેક્સી ક્લસ્ટર કહેવાય. અને આવી રચનાઓ જ્યારે બ્રહ્માંડમાં બનતી હતી, બ્રહ્માંડના બાળપણમાં, એવી 6 રચનાઓની મેં શોધ કરી છે. અને સાથે સાથે મને એમના નામ આપવાની તક મળી, કેમ કે આવા બહુ રેર સિસ્ટમ્સ છે તો ઇન્ડિવિજ્યુઅલ નામથી ઓળખાય. અને નામ આપવાની તક મળી તો એની માટે મેં નામ આપણી 6 ઇન્દ્રિયોના ચૂઝ કર્યા છે, કે દૃષ્ટિ, શ્રવણ, સુરભી, રુચિ, સ્પર્શ અને સ્મૃતિ. અને આ નામો મેં એટલા માટે સિલેક્ટ કર્યા છે કે આપણે લિટરલી બ્રહ્માંડનો ભાગ છીએ. આપણો કણે અમે તારામાં બનતો જોઈએ છે, તો આ નામો દ્વારા જાણે આપણો બી એક ભાગ બ્રહ્માંડમાં હોય એવું આપણને ફીલ થાય. ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરેલી એકતાએ સ્કૂલિંગ આણંદમાં જ કર્યું. ત્યારબાદ કોલેજ MS યુનિવર્સિટી, IIT મુંબઈ અને પછી રોચેસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અમેરિકા, જ્યાં PhD માટે આખી દુનિયામાંથી પસંદ થયેલા 3માં તેમનો સમાવેશ થયો. એ પછી પોસ્ટ ડોક્ટર રિસર્ચ ફેલોશિપ દરમિયાન તેમણે આ શોધ કરી છે. હું નાની હતી ત્યારથી મમ્મી પપ્પાએ એવી રીતનું વાતાવરણ ક્રિએટ કર્યું કે સફારીની બુક્સ, નેશનલ જિયોગ્રાફિક, અને એટલો બધો સપોર્ટ રહ્યો કે હું બેચલર્સ વખતે બી એકલી પૂના, બેંગ્લોર, કલકત્તા બધે એકલી વિધાઉટ રિઝર્વેશન જતી હતી. તો દે લાઈક ભાગો ચલો. અને સાથે સાથે ઘરમાં એવી રીતનું વાતાવરણ ક્રિએટ કર્યું કે મારા વિચારો મારા ઘરની દિવાલો સુધી લિમિટ નથી, રાઈટ? એ તો સ્પેસને સ્પર્શ એવા છે. તો કેવી રીતનું આપણે વાતાવરણ ક્રિએટ કર્યું કે બાળકો ક્વેશ્ચન્સ પૂછે, પોતે વિચારતા થાય, પોતાનામાં કોન્ફિડન્સ આવે. એ જે વાતાવરણ છે એ મારા પેરેન્ટ્સથી મને મળ્યું. એકતાને નાનપણથી જ એવી ટેવો હતી કે નેચર સાથે વધારે એટેચ રહેતી હતી. તો એ કીડીઓને, પતંગિયાને અને ફૂલ પાંદડાને એ બધાને, નેચરને વધારે એકદમ ઝીણવટપૂર્વક ધ્યાનથી જોતી. અને આપણને એમ થાય કે એમાં શું જોતી હશે, પણ એણે જે એ ઝીણી નાની વસ્તુ નેચરથી એણે આટલું વિશ્વનું આટલું મોટું પગલું ભર્યું, એની માટે મને ખૂબ ગર્વ છે. એકતાની મહેનત અને શીખવા માટેની લગન જોઈ જ્યારે પરદેશ જવાનું સપનું સામે આવ્યું, ત્યારે મહોલ્લાએ હાથ પકડ્યો અને ત્યારબાદ આગળના અભ્યાસ માટે દરેક સ્કોલરશિપ નાસા તરફથી મળી. તેનું જ્ઞાન અને સમજદારી જોઈ આજે વિશ્વભરમાંથી લોકો તેને માર્ગદર્શક તરીકે બોલાવી રહ્યા છે. આ રિસર્ચ માટે મને આગળ ઇટલી, નેધરલેન્ડ્સ, આઇસલેન્ડમાં ઇન્વાઇટ કરવામાં આવતી. અને એ લોકો બી આની પર આગળ રિસર્ચ કરે છે. તો એ લોકો બી આ હિન્દી નામોથી બોલાવે છે આ સ્ટ્રક્ચર્સને, જે આપણી માટે ખૂબ ગર્વની વાત છે. દીકરી આટલા કર્યા પછી બી, આટલા સુધી પહોંચ્યા પછી બી એ જે ભારત વિચારોથી જે પાછી અને ભારત માટે કશું કરવા માગે છે, એનો અમને ખૂબ 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 ગૌરવ છે. જ્ઞાનનો સાચો અર્થ ત્યારે છે જ્યારે તે પોતાના દેશ માટે કામ આવે. 9 વર્ષ અમેરિકા રહી મોટી ઓફરો વચ્ચે પણ એકતા સ્વદેશ પરત ફરી છે અને આગળ પોતાના દેશ માટે કંઈક કરવા માંગે છે. કે મને ભારતના રૂટ્સ પાછા ખેંચી લ્યા. મને ઘણું એવી રીતનું રિયલાઇઝ થયું કે જે માણસની આત્મા માટે ઘણી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ને ખાલી ભારતમાં છે. તો હું ખરેખર એવું ઈચ્છું છું કે ભારત બનીને આગળ વધે અને એમાં આપણે બધા કન્ટ્રીબ્યુટ કરીએ. મારે એવી રીતનું કમ્યુનિટીને પ્લેટફોર્મ ક્રિએટ કર્યું છે કે જ્યાં આવી રીતે મારા જેવા વિચાર ધરાવતા સ્ટુડન્ટ્સ, લોકો બધા ભેગા થાય, આપણે ગ્રાઉન્ડ લેવલ પ્રોબ્લેમ સોલ્વ કરીએ અને પોતાને અને દેશને, બધા સમાજને, બધાને આગળ આવીએ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે આણંદથી લાલજી પાનસુરિયાનો રિપોર્ટ.